પરમાદરણીય શ્રદ્ધેય ત્રણેય કથાકારો, એમના ગુરુઓ તેમજ ધામધામથી પધારેલા સંતોને, પ્રભુના પ્યારા નરનારી સત્સંગી મહાનુભાવો, આ સભામાં ઘણી વાતો થઈ છે, ઘણી વાતો કહેવામાં આવી છે. મારે તો આ ત્રણેય જે વક્તાઓ છે ને એટલું જ કહેવું છે, જીવનના વિકાસ માટેના ત્રણ મોટા સાધન છે: કર્મ પ્રવણતા, ભાવના અને કૃતજ્ઞતા. અને આ ત્રણેય કર્મ પ્રવણતાની વાતો ઘણી થઈ. કર્મ પ્રવણતાનો મતલબ છે જે ટાણે જે વખતે ગુરુ આપણને કહે એનું યથાર્થ પાલન કરવું, આનંદથી, ઉત્સાહથી, હા, ઉદાસીનતાથી છે આવ્યું એટલે કરવું એવું નહીં. પણ જેટલો માણસ પોતાના કને કાર્યની અંદર કુશળ હોય, હરિભક્તોને ક્યારેક ગામડામાં જાય તો રસોઈ કરવાની હોય, ઘણું આવે એટલે એની અંદર અમે આ બધામાંથી પ્રસાર થઈ ચૂક્યા છીએ એટલે વધારે લાંબી વાત કરતો નથી. પણ એક તો માણસમાં કર્મ પ્રવણતા હોવી જોઈએ. જે ટાણે જે વખતે નિસ્વાર્થ ભાવથી, આનંદથી, ઉત્સાહથી કામ કરવાની શક્તિ આવે. અને ભાવના, જે અત્યાર સુધી બધાય સંતોએ કહ્યું, હું કોનો છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, આ ત્રણ પ્રશ્ન આપણી જાતને પૂછવાના. હું કોનો છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું. હું ભગવાનનો છું, ભગવાન પાસેથી આવ્યો છું. એતદસ્ય પ્રસૂતસ્ય સકાશાદ અગ્રજન્મના સ્વમ ચરિત્રમ શિક્ષેણ પૃથ્વ્યામ સર્વમાનવાન. એટલે હું ભગવાન પાસેથી આવ્યો છું ને ભગવાન પાસે જ મારે જવાનું છે. એટલે આવી ભાવનાને કૃતજ્ઞતા આપણા જીવનના ઘડતર એમને નથી થતા. આમાં કેટલાયનું યોગદાન આપણા જીવનના ઘડતરમાં હોય છે. મા બાપ છે, ગુરુ છે, સમાજ છે, આ બધાના ઋણમાં, આ બધાના ઋણી છીએ. તો મારી એવી ભાવના હોય છે, આ ઋણ કેમ હું બધાનું અદા કરું, કેમ બધાની નિર્માની ભાવે રહું અને બધાની મારામાં જે ભાવના એ પૂરી કરું. આ ત્રણ સદ્ગુણો જીવનના વિકાસના છે. ભગવાનને પ્રાર્થના કરું છું ત્રણેય સંતો, હા, ત્રણનો વિકાસ થાય. અને મારે આ ત્રણ ગુરુઓને ખાસ તો અભિનંદન આપવા પડશે કે એને આવા સારા ચેલાઓ મળ્યા. અત્યારે આવા ચેલાઈ મળવા એ કઠણ છે, સમજ્યા. મુક્તિ સ્વામી છે, બ્રહ્મવિહારી સ્વામી છે, શ્યામ સ્વામી છે, આ બહુ મોટા ભાગશાળી. અમારા ધોરાવાળથી કોઈ ચેલો મળ્યો નથી. ત્યારે એમને અત્યારથી આવા ચેલા મળી ગયા એટલે બહુ મોટા ભાગશાળી છે. એટલે ભગવાન શ્રી હરિ આ ત્રણ સદ્ગુણોથી પરિપૂર્ણ એમને કરે અને કાયમ માટે આ સત્સંગની સેવા કરતા રહેવી. ચૈતન્ય સ્વામી વતી, ભાનુસ્વામી વતી, ધર્મતનય સ્વામી અમારા મંડળ વતી ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને ભગવાન આધ્યાત્મિક ને ભૌતિક રીતે ઉન્નતિના માર્ગે કાયમ માટેને ઈશનિષ્ઠા, આત્મનિષ્ઠા અને બ્રહ્મનિષ્ઠા, ત્રણ નિષ્ઠાઓ કાયમ માટે બની રહે એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના વિરમું છું. જય સ્વામી.